નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. દોસ્તો, આવતીકાલે 1 ફેબ્રુઆરી અને બજેટ આવવાનું હોવાથી રવિવાર હોવા છતાં માર્કેટ 9:15 થી સાડા 3 સુધી રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે. જો કે જે દિવસે બજેટ રજૂ થાય ને તે દિવસે માર્કેટમાં વોલેટિલિટી વધારે રહેતી હોય છે, માટે બની શકે તો ઇન્ટ્રાડે ટ્રેડિંગથી દૂર રહેવું જોઈએ. કારણ કે મોટા મગરમચ્છ તો છટકી જ જવાના હોય છે અને નાના રોકાણકારો આવી ઇવેન્ટમાં ફિટ થઈ જતા હોય છે. માટે સાવચેત રહેવું. નાણાકીય બાબતનો એક સિદ્ધાંત એ પણ છે કે જો નુકસાન ન થાય ને તો તે પણ એક પ્રોફિટ જ છે. કમસે કમ મૂડી તો સલામત રહે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે નેસ્લે ઇન્ડિયા લિમિટેડ. એફએમસીજી સેક્ટરની આ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં જે સેલ્સ 4,780 કરોડ હતું તે ત્યાંથી વધી 5,767 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 696 કરોડથી વધી 1,018 કરોડ થયો છે. ક્વાર્ટરલી રિઝલ્ટ સારું આવ્યું છે. આ એક દિગ્ગજ કંપની છે. માર્કેટ કેપ 2,56,900 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1,332 છે. 52 વીક હાઈ ₹1,340 બનેલો છે. પી રેશિયો 80 છે. ROCE 95% છે. ROE 83% છે. ડિવિડન્ડ yield 1% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, અંબુજા સિમેન્ટનો ડિસેમ્બર ક્વાર્ટરનો નેટ પ્રોફિટ ઘટીને આવ્યો છે, જેના કારણે સ્ટોક શુક્રવારે 5% જેટલો ઘટીને ₹510 બંધાયો છે. આગળ એક સજ્જન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વિશે માહિતી આપવા કહે છે. આ એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 8,542 કરોડ હતી તે વધીને 9,070 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 966 કરોડથી વધી 1,265 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 55% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 14% છે. માર્કેટ કેપ 33,880 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹37.40 છે. 52 વીક હાઈ ₹52.80 બનેલો છે. પી રેશિયો 7 છે. ROCE 5.48% છે અને ROE 11.40% છે. ડિવિડન્ડ yield 1.60% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 89.27% છે. FII નું હોલ્ડિંગ 0.85% છે. DII પાસે 4.82% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.06% છે. કંપની પ્રોફિટેબલ છે. SIP પદ્ધતિથી દાખલ થવાય ધીરે ધીરે અને સમયાંતરે પ્રોફિટ બુક કરતો રહેવાય. આગળ એક સજ્જન આશાપુરા માઇન કેમ્પ વિશે વાત કરવા કહે છે. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં 40.77% નું વળતર આપ્યું છે. આજથી 1 વર્ષ પહેલા તારીખ 31 જાન્યુઆરી 2025ના દિવસે સ્ટોક પ્રાઇસ હતી ₹476 અને આજે રાઈટ 1 વર્ષે સ્ટોક પ્રાઇસ છે ₹670. ખાણ ખનીજ ખોદકામ કરતી આ કંપની ભારત દેશ સિવાય અન્ય 7 દેશોમાં વ્યાપાર કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 604 કરોડ હતું તે વધીને 952 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 43 કરોડથી વધી 106 કરોડ થયો છે. આવતી તારીખ 5 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે. જોઈએ આ ક્વાર્ટરનું રિઝલ્ટ કંપની કેવું રજૂ કરે છે. આગળ એક સજ્જન ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે માહિતી આપવા કહે છે. 8,000 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹70 છે. નેટ પ્રોફિટ વધારે અપડાઉન રહ્યા કરે છે. થોડી જોખમી કંપની ગણી શકાય. SIP પદ્ધતિથી કોઈ વાર વોલેટિલિટીનો ફાયદો મળી જાય. જો કે આનાથી સારી બેંક બીજી ઘણી બધી છે જેના વિશે વિચારી શકાય. આગળની કંપની છે ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ.
આઈપીઓમાં લાગેલા છે, શું કરાય તેવું એક સજ્જન પૂછે છે. ડિસેમ્બર 2024માં આઈપીઓ આવેલો. ઓફર પ્રાઇસ ₹280 હતી. જોકે લિસ્ટિંગ સમયે ₹380 ટ્રેડ કરતો હતો. પછી ત્યાંથી સતત ઘટતો જાય છે, લગાતાર સ્ટોક ઘટતો જાય છે અને ઘટીને ₹177 સુધી આવ્યો છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 63 કરોડ હતું તે ત્યાંથી વધીને 107 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 22 કરોડથી વધી 52 કરોડ થયો છે. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ વધારે નબળું આવ્યું હતું, જેના કારણે વધારે નબળું એટલે 0 પ્રોફિટ હતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 68% છે. ટીટીએમ 15% છે. પી રેશિયો 11 છે. ROCE 66% છે અને ROE 49% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.57% છે. કંપનીની વર્તમાન સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નુકસાન બુક ન કરાય, હોલ્ડ કરાય. આવતી તારીખ 3 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે. જો પરફોર્મન્સ સારું બતાવે ને તો એક્ઝિટ ન લેવાય તેવું લાગી રહ્યું છે ફંડામેન્ટલ જોતા. આગળની કંપની છે પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ. આ કંપની વિશે વિગત આપવા એક સજ્જન કહે છે, રાસાયણિક ખાતર બનાવતી આ એક કેમિકલ કંપની છે. કેમિકલ સેક્ટર આટલું દબાણ નીચે હોવા છતાં આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં રોકાણકારોને 23%નું વળતર આપ્યું છે. આજથી 1 વર્ષ પહેલા તારીખ 31 જાન્યુઆરી 2025ના દિવસે સ્ટોક પ્રાઇસ હતી ₹112, જે આજે ₹139 છે. સેલ્સ પ્રોફિટ જોઈએ ને તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 4,719 કરોડ હતું તે ત્યાંથી વધી 6,872 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 255 કરોડથી વધી 342 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે, પરંતુ ટીટીએમ 150% છે. માર્કેટ કેપ 14,427 કરોડની છે. સ્ટોક પ્રાઇસ પી રેશિયો 15 છે. ROCE 13.70% છે. ROE 14% છે અને ડિવિડન્ડ યીલ્ડ 0.72% છે. ડીઆઈઆઈ પાસે 13.25% હોલ્ડિંગ છે. પબ્લિકનું હોલ્ડિંગ 17.52% છે. પ્રમોટરનું હોલ્ડિંગ 57.70% છે અને એફઆઈઆઈનું હોલ્ડિંગ 11.13% છે. કંપની પ્રોફિટેબલ છે. આવતી તારીખ 2 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું હોવાથી 2 દિવસ ધીરજ રાખી આંકડાનો પૂરેપૂરો અભ્યાસ કરી અને આગળ વધવું જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.